song ઉપર આવતા પહેલા I will take a pause. I will request each and every member of Vrindavan. Vrindavan being a pioneer chapter, we are the trend setters. આપણે એક નવો ટ્રેન્ડ આજે સેટ કરવાનો છે. યુઝ્યુઅલી એવું થતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હોદ્દા ઉપરથી ઉતરે ત્યારે આપણે એને રિસ્પેક્ટ આપતા હોઈએ છીએ, બટ જ્યારે એ કોઈ ડેઝિગ્નેશન લે, એક્સેપ્ટ કરે, ત્યારે પણ એટલો રિસ્પેક્ટ ડિઝર્વ કરતા હોય છે. સો લેટ અસ ઓલ give a standing ovation to our incoming support delegate Mr. Maulik Shah. He is coming all the way from Manan. Also give a huge round of applause to each and every coordinator, new management team, new leadership and new governing team. Many congratulations and best wishes to all of you. Thank you everyone for your kind support. હવે સોંગ ઉપર આવીએ. કોઈને યાદ આવ્યું કયું સોંગ હતું? કોઈ ફીલિંગ આવી આ સોંગ સાંભળીને કે હું એકલો જ હતો એવો? યસ. સો કેવી ફીલિંગ આવી? નોસ્ટાલ્જિક ફીલિંગ આવી? સો મને પણ આજે નોસ્ટાલ્જિક ફીલ થઈ રહ્યું છે, કારણ કે લગભગ 2 વર્ષ પછી એકવાર ફરીથી પાઠશાળા લેવાનો ચાન્સ મળી રહ્યો છે, અને સમયની આ સુંદરતા પણ છે કે ઓલવેઝ પોતાને રિપીટ કરે. બટ આવા સુંદર સમયમાં મને મારા મિત્ર પીકલભાઈની સલાહ યાદ છે. પીકલભાઈનું નામ સાંભળતા જ એક આનંદ છવાઈ જાય. પીકલભાઈએ મને સલાહ આપી હતી કે વિરલભાઈ, જીવનમાં એક વાત યાદ રાખવાની, દુનિયામાં જેટલી પણ સુંદર સુંદર વસ્તુઓ છે, વસ્તુઓ માટે કીધું હતું, તો જેટલી પણ સુંદર વસ્તુઓ છે બધી બહુ ખતરનાક હોય, સમય પણ એમાંથી બાકાત નથી. કારણ કે જો બદલાતા સમયની સાથે આપણે પોતાને ચેન્જ ના કરીએ, અપડેટ ના કરીએ, અપગ્રેડ ના કરીએ, તો સમય આપણને હીરોમાંથી ઝીરો બનાવવામાં વાર નથી લગાડતો. આ બધી જ કંપનીઝના એક્ઝામ્પલ છે, વેધર ઇટ ઇઝ નોકિયા, બ્લેકબેરી, કેલ્વિનેટર, કિંગફિશર, ઝેરોક્સ, આ બધી જ કંપની એવી છે કે જે બદલાતા સમયની સાથે પોતાને અપડેટ ના કરી શકી. લેટ મી ક્લેરિફાય વિકલભાઈ, અહીંયા આગળ આપણે કિંગફિશર એરલાઇન ની વાત કરી રહ્યા છે. વી આર નોટ ટોકિંગ અબાઉટ કિંગ ઓફ ગુડ ટાઈમ્સ. સો આ બધી કંપનીએ પોતાના સમયની સાથે અપડેટ ના કર્યું અને આજે માર્કેટમાંથી લોકોની પ્રેઝન્સ ઓલમોસ્ટ ઝીરો થઈ ગઈ છે. સો સમયની સાથે અપડેટ કરવામાં જ સમજદારી છે, અને આવી સમજદારી રિસન્ટલી વીબીએને પણ બતાવી છે પોતાની સર્ટેન કોર વેલ્યુઝને અપડેટ કરીને. And one of the updated core values future growth is our topic, sir. Mark my words, we have updated our core values, we have not changed the direction of our intentions. As far as VBN is considered, intentions are always positive. In fact, આપણી efforts માં વસ્તુ વિઝિબલ પણ હોય છે. કોઈ પણ નવા કોઓર્ડિનેટર્સ હોય, નવી મેનેજમેન્ટ ટીમ હોય, રિજનલ ટીમ હોય કે ગવર્નિંગ ટીમ હોય, જ્યારે પણ નવું મેનેજમેન્ટ આવે, દરેકનો પ્રયત્ન એવો હોય કે આપણે પાછલા ટેન્યુઅર કરતા વધારે સારું, કંઈક નવું, કંઈક યુનિક આપણા મેમ્બર્સને આપીએ. સો intentions are always positive. ઇન્સ્પિરેશન ની વાત કરીએ, ઇન્સ્પિરેશન આપણને મળે છે ભગવદ ગીતામાંથી. નેક્સ્ટ સ્લાઇડ. ભગવાન કૃષ્ણએ સ્વયં ગીતામાં કીધું છે, કર્મણ્ય વાધિકા રસ્તે માફલેશુ કદાચન. હે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ના રાખ. તો જ્યારે આપણે ગિવ ટુ ગેટ કહીએ છીએ, ટુ ગેટ મતલબ મારે કંઈક જોઈએ છે, હું ફળની આશા રાખી રહ્યો છું. સો ગિવ ટુ ગેટ આપણે જ્યારે કહીએ છીએ, મને કોઈ કંઈ આપશે તો હું આપીશ, મને કંઈક મળશે તો હું આપીશ. સો ક્યાંક ને ક્યાંક આપણો જે સ્વાર્થ છે આની અંદર છલકાય છે. So now we have upgraded ourselves to give to grow. So give to grow શું છે? give to grow શું છે, રાઈટ? સો આપણા ગુજરાતીમાં પહેલા એક કહેવત હતી, ઇનફેક્ટ અત્યારે બી છે, કે ઉતાવળે આંબા ના પાકે. પહેલાના જમાનામાં એવું હતું કે, હવે અત્યારે તો કલમી આંબા થઈ ગયા છે, બટ પહેલા એવું હતું કે કોઈ એક વ્યક્તિ આંબો રોપે, એના છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે એ લોકોને કેરી ખાવા મળે. એટલે જે વ્યક્તિ આંબો રોપે છે એનું ફોકસ ક્યાં હોય? એનું ફોકસ એની ડી ઉપર હોય. એ છોડને પાણી આપશે, ખાતર આપશે, યોગ્ય એન્વાયરમેન્ટ આપશે, પ્રોટેક્શન આપશે, અને જ્યારે ઝાડનો ગ્રોથ હશે ત્યારે એની આવનારી પેઢીને એના ફ્રૂટ્સ એન્જોય કરવા મળે. સો જ્યારે આપણે વીબીએના કન્ટેક્સ્ટમાં ગિવ ટુ ગ્રોને સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે વીબીએમાં આવીએ છીએ ત્યારે આપણે આપણું ફોકસ રાખવાનું છે આપણી ગીવ ઉપર રાધર ધેન ગેટ. અને જ્યારે આપણે સેલ્ફલેસલી આપણી ગીવ ઉપર ફોકસ રાખીશું ત્યારે ડેફિનેટલી આપણો ગ્રોથ થશે, વેધર ઇટ ઇઝ પ્રોફેશનલ ઓર પર્સનલ, બટ યસ આપણો ગ્રોથ થશે. અને જ્યારે આપણો ગ્રોથ થશે તો આપણને બિઝનેસ મળશે ને મળશે. નેક્સ્ટ, આ જે ગિવ ટુ ગ્રોની ફિલોસોફી છે એમાં આપણા ગુજરાતના એક બહુ જાણીતા બિઝનેસમેન મિસ્ટર સવજીભાઈ ધોળકિયા પણ બિલીવ કરે છે. લાસ્ટ 30 સેકન્ડ એક ક્વિક વિડીયો જોઈ લઈએ. હું ગાડી આપું છું, મેં ગાડી આપી, બધાને 5-5 લાખની આપી, તો ભગવાન મને મર્સિડીઝ આપે કે હેલો ઓટોમેટિક થાય. મેં મર્સિડીઝ હોતી ગિફ્ટ આપી તો ભગવાન મને પછી બેન્જલી આપે કે નહીં. મેં મારા ભાઈને બેન્જલી હોતે ને આપી તો ભગવાન મને હેલિકોપ્ટર પ્લેન નો આપે. હાલો, કોમન ગણિત છે. મારે આ જોઈએ છે તો કાંઈ નહીં મળે,
આપવાનું ચાલુ કરો, ઓટોમેટિક મળવાનું છે. મારે જોયું જોવાનું ચાલુ કરો. That is what Kohli has said. So, in the end, on a lighter note, I would request management team, coordinators નું ધ્યાન રાખજો. અમને મારુતિ આપો ને તમે હેલિકોપ્ટરમાં ઉડો. એવી આશા સાથે keep giving, keep going.